નમસ્કાર, ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે લિસ્ટ ઓફ ધ ઇક્વિપમેન્ટ. બરાબર, આપણે ઇક્વિપમેન્ટનું લિસ્ટ જોવાનું છે અને એની વિશે ચર્ચા કરવાની છે. આપણે જે ડ્રાફ્ટમેન સિવિલની અંદર જે સાધનો ઇન્સ્ટ્રુમેન્ટ જે વપરાય છે એના વિશે આપણે આજનો લેક્ચર્સ છે. તો ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીશું આપણે. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્જિનિયરની ભાષા છે. ભારત જેવા દેશની અંદર ઘણી બધી ભાષાઓ બોલાય છે. બરાબર, એમ વર્લ્ડની અંદર અલગ અલગ ભાષાઓનો ઉપયોગ થતો હોય છે. બરાબર, હિન્દી છે, ગુજરાતી છે, મરાઠી છે, ઉર્દૂ છે, ઇંગ્લિશ છે. એવી રીતે આપણે એન્જિનિયરિંગની ભાષા કહી શકાય તો ડ્રોઈંગ છે એ એન્જિનિયરિંગની ભાષા છે. એક્યુરેસી અને સુઘડતા એ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇક્વિપમેન્ટની ક્વોલિટી અને વપરાયેલા મટીરિયલ્સ ઉપર આધાર રાખે છે. જ્યારે ખૂબ ચોકસાઈથી કામ કરવાનું હોય, સુઘડતાથી કામ કરવાનું હોય, એક્યુરેસીવાળું કામ કરવાનું હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો ઇક્વિપમેન્ટની ક્વોલિટી, બરાબર છે, કેવી ક્વોલિટી છે, એની અંદર મટીરિયલ કેવું વપરાયેલું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે જ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇક્વિપમેન્ટની પ્રથમ પસંદગી કરવામાં આવતી હોય છે. એઝ અ ડ્રાફ્ટમેન સિવિલ તરીકે તમારે અલગ અલગ ડ્રોઈંગના સાધનોનો ઉપયોગ કરવાનો થાય ત્યારે સ્ટાન્ડર્ડ આઈએસઆઈવાળા ઇન્સ્ટ્રુમેન્ટ અથવા ઇક્વિપમેન્ટ તમારે વાપરવા જોઈએ, જેના કારણે એક્યુરેસી અને ઝડપી, બરાબર છે, બે વસ્તુ તમારે ખાસ કરી શકાય છે. એટલે જ તે પહેલી પ્રથમ પસંદગી છે એ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટની હોય છે. હવે આ છે આપણું લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર છે, આ ઇન્સ્ટ્રુમેન્ટનું આખું લિસ્ટ છે જે આપણે સૌથી પહેલાં ચાલુ કરીએ તો ડ્રોઈંગ બોર્ડ છે, ટી સ્ક્વેર છે, મિની ડ્રાફ્ટર, સેટ સ્ક્વેર, સ્કેલ, પ્રોટેક્ટર, ફ્રેન્ચ કર્વ, સ્ટેન્સિલ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટનું લિસ્ટ થયું. હવે આપણે એક પછી એક ડિટેલમાં ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તમે આમાં જોઈ શકો છો, પહેલું જે ડ્રોઈંગ છે એ ડ્રોઈંગ બોર્ડનું છે. બરાબર, તો એની અંદર સારું સિઝનિંગ કરેલું અને સારી ગુણવત્તા ધરાવતું લાકડાનું આખું ડ્રોઈંગ બોર્ડ તૈયાર કરવામાં આવેલું હોય છે. જે લાકડું એની અંદર વપરાય એ છે દેવદાર છે. બરાબર, નરમ લાકડું જે હોય એમાંથી ખાસ કરીને ડ્રોઈંગ બોર્ડ બનાવવામાં આવતું હોય છે. એ આશરે 12 થી 15 સેન્ટીમીટર પહોળું અને આશરે 2 સેન્ટીમીટર જાડા પાટિયાનું જોડીને, બરાબર, આમાં તમે જોઈન્ટ જોઈ શકો છો, એ બધા પાટિયા જોઈન્ટ કરીને બનાવવામાં આવેલા હોય છે. આ પાટિયા ઉપર ખાસ કરીને કોઈપણ પ્રકારની ગાંઠ, તિરાડ કે લીસોટા પડેલા ન હોય એવું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. પછી ડ્રોઈંગની બોર્ડની જે એક બાજુની ધાર છે એમાં એબોની વર્કિંગ એજ લખેલું છે. બરાબર છે, તો એ ધાર ઉપર ટી સ્ક્વેર આપણે બીજા ચર્ચા કરી બીજા નંબરના ડ્રોઈંગમાં, એના ઉપરથી આપણે હમણાં ચર્ચા કરીશું. તે પહેલાં આપણે ડ્રોઈંગ બોર્ડનું જોઈએ તો એ જે ધાર છે એમાં ટી સ્ક્વેરનો ઉપયોગ કરીને હોરિઝોન્ટલ લાઇન દોરવાની હોય છે. બરાબર છે. હવે ડ્રોઈંગ શીટ છે એ આપણે આ ડ્રોઈંગ બોર્ડ ઉપર વાપરવાની હોય છે, પણ ડ્રોઈંગ શીટ કરતાં ડ્રોઈંગ બોર્ડની સાઇઝ છે એ થોડીક મોટી રાખવામાં આવતી હોય છે. બરાબર, એના આઈએસઆઈ મુજબના અલગ અલગ માપ સાઇઝ હોય છે, B0, B1, B2 અને B3. બરાબર, એ અલગ અલગ સાઇઝ પ્રમાણે ડ્રોઈંગ બોર્ડ માર્કેટમાં મળતા હોય છે. એમાં ખાસ તમે ડ્રોઈંગમાં જોઈ લ્યો એ પ્રમાણે નીચે બેટન, બરાબર, પટ્ટી આવેલી હોય છે અને બે જે ભાગ જે છે બેટન એની ઉપર આખી સ્ટ્રીપ, બરાબર છે, એ પાટિયા જે છે એ જોડીને બનાવવામાં આવેલા હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ટી સ્ક્વેરની. મેં તમને કીધું એમ કે ડ્રોઈંગ બોર્ડમાં એબોની વર્કિંગ એજ, બરાબર, ત્યાં આપણે આ ટી સ્ક્વેર જોડીને એને સહેલાઈથી મૂવમેન્ટ થઈ શકે એ રીતે રાખીને આપણે હોરિઝોન્ટલ લાઇન બનાવવામાં આવતી હોય છે. હવે ટી સ્ક્વેર છે એ પણ સારું સિઝન કરેલું લાકડામાંથી અથવા તો ધાતુ અથવા તો પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતું હોય છે. એ ખાસ ટી સ્ક્વેર નામ પ્રમાણે અંગ્રેજી મૂળાક્ષર હોય ટી આકારનું બનાવેલું હોય છે, જેમાં એક ભાગ લાંબો ભાગ છે ને બ્લેડ કહેવામાં આવે છે, વર્કિંગ એજ કહેવામાં આવે છે, અને જે ટૂંકો ભાગ છે એને સ્ટોક કહેવામાં આવે છે. એ જે લાંબો ભાગ અને ટૂંકો ભાગ છે એને કાટખૂણે 90 ડિગ્રીના અંશે જોડેલું હોય છે. હવે આ જે ટી સ્ક્વેર છે એ આપણે આડી એટલે કે હોરિઝોન્ટલ સમાંતર લાઇન જ્યારે બનાવવાની હોય ત્યારે ટી સ્ક્વેરનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી નીચે છે સેટ સ્ક્વેર. સેટ સ્ક્વેર સામાન્ય રીતે છે પાતળા અને પારદર્શક પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતા હોય છે. તે
તે બે ત્રિકોણ આકારની જોડીઓમાં મળે છે. સેટ સ્ક્વેર છે ને હંમેશા આ બે જોડીઓમાં મળતા હોય છે. એની જે માપ સાઇઝ છે એ 60-30 ડિગ્રી અને 45 ડિગ્રીના બે સેટ સ્ક્વેર મળતા હોય છે. અને એની અંદર અમુક જગ્યાએ મેટ્રિક્સ પદ્ધતિ અને અમુક જગ્યાએ બ્રિટિશ એમ બંને પદ્ધતિમાં માપ આપેલા હોય છે. આપણે વધારે પડતા સેન્ટીમીટરના જે માપ આપેલા હોય છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સેટ સ્ક્વેરનો ઉપયોગ છે એ તમારે 30 ડિગ્રી છે, 45 ડિગ્રી છે, 60 ડિગ્રી, 90 ડિગ્રી છે, આવા જે ખૂણા દોરવાના થતા હોય, ત્રાસી લાઈન દોરવાના થતા હોય ત્યારે સેટ સ્ક્વેરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી છે સ્કેલ. હવે સ્કેલ તો બધાએ પ્રાથમિક ધોરણની અંદર જ ઉપયોગ કરેલો હશે, એટલે સ્કેલમાં વધારે પડતું મારે ડિટેલમાં સમજાવવાની જરૂર નથી તમને. 30 સેન્ટીમીટરની સ્કેલ આવે છે. સ્કેલમાં પણ પ્રથમ તો પહેલાં લાકડાની મળતી હતી, ત્યાર પછી પ્લાસ્ટિકની મળતી થઈ અને હવે અત્યારે સ્ટીલની પણ માર્કેટમાં મળે છે. એની અંદર સેન્ટીમીટરના માપ અને ઇંચના માપ આપેલા હોય છે. ત્યાર પછી છે પ્રોટેક્ટર. પ્રોટેક્ટર છે એ પારદર્શક પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતું હોય છે. સામાન્ય રીતે અર્ધગોળાકાર હોય છે, ઘણી વખતે સેમી સર્ક્યુલર એટલે કે અર્ધગોળાકાર, અને ઘણી વખતે ફૂલ્લી સર્કલ, બરાબર છે, 0થી લઈને 360 ડિગ્રીવાળું પ્રોટેક્ટર પૂર્ણ વર્તુળ મળતું હોય છે. પ્રોટેક્ટરનું જે છે એની અંદર પ્લાસ્ટિકની અંદર એમાં અંકિત કરેલા આંકડાઓ હોય છે. એની જે સપાટી ઉપર 0 ડિગ્રીથી લઈને 180 ડિગ્રીમાં 5 ડિગ્રી 5 ડિગ્રીના ખૂણા દર્શાવતી માર્કિંગ કરેલી લાઈનો હોય છે. બરાબર, એની અંદર તમે જુઓ તો આંકડા છે 0થી 10 આમાં દર્શાવેલા છે, અને મોટી લાઈન છે એ 5-5 ડિગ્રીના ખૂણા દર્શાવતી હોય છે. અને એની અંદર પણ નાની નાની જે લાઈન કરેલી હોય છે એ 1-1 ડિગ્રીનું માપ દર્શાવેલું હોય છે. એટલે આ પ્રોટેક્ટર વડે તમે 0થી લઈને 180 ડિગ્રીનું માપ સરળતાથી લઈને તમારે જે લાઈન દોરવી હોય તે તમે સરળતાથી દોરી શકો છો. ત્યાર પછી આવે છે ફ્રેન્ચ કર્વ. ફ્રેન્ચ કર્વ તમે આમાં જોઈ શકો છો એ પ્રમાણમાં ગોળાઈવાળા, બરાબર છે, આકારમાં અલગ અલગ પ્રકારના 6 સેટ આવેલા હોય છે, જેની અંદર તમારે જ્યારે વક્રાકાર લાઈન દોરવાની થાય, ગોળાઈવાળી કર્વવાળી લાઈન જ્યારે પણ દોરવાની થાય ત્યારે તમારે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આવે છે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ. હવે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સની અંદર જુઓ તો તમને અલગ અલગ ટાઈપના ડિવાઈડર છે, પરિકર છે, બરાબર, એ 4થી 5 પ્રકારની વસ્તુઓ. એક જાતનું કંપાસ બોક્સ હોય છે, એની અંદર આ 5થી 6 જાતની વસ્તુઓ એની અંદર આપેલું હોય. ડ્રોઈંગ પેન્સિલ હોય, એની અંદર લીડ પેન્સિલ હોય છે, બરાબર, એ બધું અંદર આપણે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સની અંદર આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ છે એ મોટો એક જાતનો કંપાસ જ છે. એની અંદર ડિવાઈડર, પેન્સિલ બોર્ડ, ઇન્કિંગ બોર્ડ, જુદા જુદા સાધનો, 1 ઇંચથી ત્રિજ્યાના સ્પ્રિંગ બોર્ડ, કંપાસના સેટ, જેમાં સ્પ્રિંગ કંપાસ, સ્પ્રિંગ ડિવાઈડર, સ્પ્રિંગ ઇન્કિંગ કંપાસ, મોટું ડિવાઈડર, લેન્થિંગ બાર, પેન્સિલ બોર્ડ, ઇન્કિંગ બોર્ડ, ઇન્કિંગ લાઈનો દોરવા માટે, બરાબર, સર્કલ દોરવા માટે, ભાગ પાડવા માટે, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કંપાસ બોક્સની અંદર આવેલા હોય છે. ત્યાર પછી છે સ્ટેન્સિલ. હવે સ્ટેન્સિલ છે ને માર્કેટમાં 5 mmથી માંડીને, બરાબર, 35 mm સુધીના સ્ટેન્સિલ, એટલે કે ABCD જે તમારે ડ્રોઈંગ શીટ ઉપર ટાઇટલ દોરવાનું થાય ત્યારે સ્ટેન્સિલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે 5 mmથી અક્ષરો માંડીને 35થી 40 mm સુધીના મોટા અક્ષરો, બરાબર, ABCDમાં જ્યારે તમારે ટાઇટલ દોરવાનું હોય તો તમે સ્ટેન્સિલનો ઉપયોગ કરીને તમે દોરી શકો છો. હવે આ તો થયું આપણું લિસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ, બરાબર છે, લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે આવે છે લિસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇક્વિપમેન્ટ થોડાક અલગ છે, બરાબર છે. ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણે બધું જોયું, ડ્રોઈંગ બોર્ડ ને બધું નાના નાના વસ્તુઓ હોય છે. ઇક્વિપમેન્ટ છે એ થોડી મોટી વસ્તુઓ હોય છે. એમાં આપણે પેલું છે ડ્રાફ્ટિંગ મશીન. આ ડ્રાફ્ટિંગ મશીન એવું છે કે જે અંદર એક સ્ટેન્ડ આવે છે અને ઉપર ડ્રોઈંગ બોર્ડ આવે છે. એમાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ બે ટાઈપના ડ્રાફ્ટિંગ મશીન માર્કેટમાં આવતા હોય છે, જેની અંદરથી તમે છે ઊભા નકશો, પ્લાન, એલિવેશન, સેક્શન, ડ્રોઈંગ તમે સહેલાઈથી દોરી શકો છો. તો આ મોટા ઇન્સ્ટ્રુમેન્ટ થયા. એ સિવાય છે કમ્પ્યુટર ફોર ઓટોકેડ, બરાબર. કમ્પ્યુટર તો બધાએ જોયા જ છે. એની અંદર ઓટોકેડનો સોફ્ટવેર નાખીને અલગ અલગ ડ્રોઈંગ દોરવાના આવતા હોય છે. એની અંદર કમ્પ્યુટરમાં મોનિટર, UPS, CPU, કીબોર્ડ અને માઉસ વગેરે આવતું હોય છે. ત્યાર પછી આવે છે પ્લોટર અને પ્રિન્ટર. આઈ થિંક પ્રિન્ટર પણ તમે બધાએ જોયા જ હશે, પણ પ્લોટર છે
એ જ્યારે મોટા નકશા અથવા મોટા પ્લાન એલિવેશન જ્યારે પ્રિન્ટ કાઢવાની હોય ત્યારે પ્લોટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ જે થયું એ આપણે લિસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ થયું. અગાઉ આપણે જોયું હતું એ લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ જોયું હતું. હવે આવે છે લિસ્ટ ઓફ મટીરિયલ. તો મટીરિયલ તમારે દોરવા માટે ખાસ કરીને શું શું જોઈએ તો એમાં સૌથી પહેલાં છે કે ડ્રોઈંગ પેપર, બરાબર. ડ્રોઈંગ પેપર અથવા તો ડ્રોઈંગ શીટ જેની ઉપર આપણે દોરવાનું હોય. તમે પ્રાથમિક ધોરણમાં ભણતા હતા ત્યારે તમે સ્કેચ બુક વાપરતા તો એ એક ડ્રોઈંગ પેપર હતું એની અંદર, બરાબર. તો એમાં એવી જ રીતે આપણે અહીંયા ડ્રોઈંગ પેપર વાપરવામાં આવતું હોય છે. એમાં થોડુંક ક્વોલિટી છે ડ્રોઈંગ શીટની થોડીક જાડી હોય છે નોર્મલ પેજ કરતાં, બરાબર. એની ઉપર આપણે ડ્રોઈંગ દોરવાનું આવતું હોય છે. ત્યાર પછી છે ડ્રોઈંગ પેન્સિલ. ડ્રોઈંગ પેન્સિલમાં અત્યાર સુધી તમે સાદી પેન્સિલનો ઉપયોગ કરતા H2H, HB, બરાબર. હવે આપણે એ ગ્રેડ પ્રમાણેની ક્લચ પેન્સિલ અથવા તો મિકેનિકલ પેન્સિલનો ઉપયોગ કરીને ડ્રોઈંગ દોરવાનું આવશે. રબર અથવા ઇરેઝર, બરાબર. ઇરેઝર આપણે તો બધાએ વાપરેલું જ હશે ઇરેઝ કરવા માટે, ભૂસવા માટે. ત્યાર પછી આવે છે ડ્રોઈંગ પેપર ફાસ્ટનર. હવે આની અંદર શું શું આવે તો કે ડ્રોઈંગ પિન્સ આવશે, સેલો ટેપ્સ આવશે, બરાબર. જ્યારે ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ શીટ મૂકવાની હોય તો એને તમે ડ્રોઈંગ પિન્સ દ્વારા અથવા તો સેલો ટેપ દ્વારા ફિક્સ કરી શકો છો, બરાબર. ત્યાર પછી આવે છે ટ્રેસિંગ પેપર ઓફ ટ્રેસિંગ ફિલ્મ. તો ટ્રેસિંગ પેપર અને ટ્રેસિંગ ફિલ્મ દ્વારા તમે કોઈ પણ નકશો છે એ ટ્રેસિંગ કરી શકો છો. તો આ થઈ ગયું આપણું લિસ્ટ ઓફ મટીરિયલ, બરાબર. વધારે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.